બેંકના એટીએમમાંથી નાણાં ઉપાડતા સમયે કોઈ અજાણ્યા શખ્સની મદદ લેતા પહેલા 100 વાર વિચાર કરજો। અમદાવાદમાં કાગડાપીઠ પોલીસના સકંજામાં દેખાતો યુવક એટીએમમાં રૂપિયા પડાવવામાં મદદ કરવાને બહાને ઠગાઈ કરતો હતો। પોલીસે આ યુવક પાસેથી 176 એટીએમ કાર્ડ્સ જપ્ત કર્યા છે। યુવક પાસેથી ઝડપાયેલા એટીએમ કાર્ડની સંખ્યા જોઈને પોલીસની પણ આંખો પહોળી થઈ ગઈ હતી। આરોપી ભીડભાડવાળી જગ્યાએ આવેલા એટીએમ પર જઈને રેકી કરતો હતો અને ત્યાં કોઈ વ્યક્તિ રૂપિયા ઉપાડતી વખતે એટીએમ કાર્ડ ભૂલી ગયું હોય તો તેની ચોરી કરી લેતો હતો અને પછી જન્મ તારીખ નામના કોમ્બિનેશન નાખીને પાસવર્ડ ક્રેક કરી લેતો હતો। તો ઘણી વખત વૃદ્ધ લોકોની મદદના નામે પણ આરોપી એટીએમ કાર્ડ સેરવી લેતો હતો। આરોપી બેંગ્લોરનો વતની છે અને સુરતમાં સ્થાયી થયો હતો। સોનાની લેવેચમાં કરોડોનું નુકસાન થતા એટીએમ ચોરીના રવાડે ચડ્યો હતો। ઉપયોગ થતો હોય તેવા એટીએમની અવારનવાર વિઝિટ લેતો અને ત્યાં કોઈ વ્યક્તિ છે એ ભૂલથી એનું એટીએમ મૂકીને જતા રહ્યા હોય, ભૂલી ગયા હોય, એ એટીએમ કલેક્ટ કરતો। આ ઉપરાંત કોઈ વૃદ્ધ હોય અથવા તો કોઈ વ્યક્તિને મદદની બહાને છે એમના એટીએમ નજર ચૂકવી અને ચોરી લેતો। ત્યાર પછી છે એ જુદા જુદા પિનના કોમ્બિનેશન દ્વારા એ રૂપિયા ઉપાડતો।